બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અંબાજી યાત્રાધામ ખાતે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. તે ગુજરાતી ફિલ્મ નિર્માતા રોહિત રાજે ફિલ્મ જગતજનની જગદંબામાં એ ટાઇટલનું નામ નિર્માણ કર્યું છે. અમારી ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે. બ્યુરો રિપોર્ટર જયનીત શુક્લા. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીત શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ અને ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલ. તેને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. અમે અત્યારે હાલ અંબાજી, બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી, અમે ત્યાં ઊભા છીએ. તે અત્યારે અંબાજી બજારની અંદર એક પિક્ચરનું શૂટિંગ થયેલું છે. પિક્ચરના શૂટિંગનું ટાઇટલ છે જગતજનની જગદંબા, એવું એક ટાઇટલ આપવામાં આવેલું છે. અને અમારી સાથે જે પિક્ચર બનાવી રહ્યા છીએ અને અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે, તેના જે પ્રોડ્યુસર છે અમારી સાથે જોડાઈ ગયા છે. શું નામ છે તમારું અને આ પિક્ચર ક્યારે થશે, કેવી રીતે થશે, આ સ્ટોરી શેની ઉપર છે, અને માં જગતજનની જગદંબા જે એની કૃપા થાય તો અપરાંપાર થઈ જાય એવું માતાજીનું છે. ભક્તિ, શક્તિ અને સંયમનો આ ત્રિવેણી સંગમ છે. 51 શક્તિપીઠની પરિક્રમા પણ થઈ ગઈ હમણાં 1 તારીખે. ભક્તિ, શક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે માં જગતજનની જગદંબા, માં આરાસુરી અંબા માનું આજે પિક્ચર તમે કરી રહ્યા છો, તો તમને કેવી લાગણી, ફિલિંગ્સ થાય છે? અને આ અમારા દર્શક મિત્રોને શું સંદેશો આપશો, ચાહકોને તમારા? અમે ચાહકોને એટલો જ સંદેશો આપવા માગીએ છીએ કે તમે અત્યાર સુધી ઘણી બધી ફિલ્મો જોઈ હશે. ધાર્મિક છે, ફેમિલી ડ્રામા છે, કોમેડી છે, લવ સ્ટોરી છે, પણ અમે અત્યારે જે આ મૂવીની તૈયારી કરી છે અને જે મૂવીનું શૂટિંગ અમે અમારી ટીમ અત્યારે જે કરી રહ્યા છીએ, એ બિલકુલ અલગ પ્રકારની અને એક ફેમિલી ડ્રામા, ઇમોશનલ અને આધ્યાત્મિક. જ્યારે તમારા પરિવાર પર સંકટ આવી પડે છે, ત્યારે તમે જે માની ભક્તિ કરો છો અને જગતજનની માં તમને કઈ રીતના સહાય કરે છે અને એના આશીર્વાદ તમારા ઉપર કેવા રહે છે, બસ એને લઈને જ અમે આ મૂવી તૈયાર કરી છે. હું રોહિત રાજ, અમારા મિત્ર છે બલવીર વર્મા, અમે લોકો સાથે અમારી ટીમ છે અને અમે અત્યારે આ મૂવીનું શૂટિંગ સ્ટાર્ટ કર્યું છે. આઈ થિંક 2 મહિના પછી અમારી મૂવી રિલીઝ થશે. તો અમે સૌ દર્શકોને જણાવીશું કે અમારી મૂવી નિહાળવા જાઓ અને મૂવીની સાથે સાથે મા જગતજનની જગદંબાની પ્રાર્થના કરો, સેવા કરો અને તેનો જય જયકાર કરો. એક રોહિતભાઈ, તમને એમ કહીએ છીએ કે આપણે જેમ હિન્દી પિક્ચરોમાં બોલીવુડ અને ગુજરાતી એટલે ઢોલીવુડ કહેવાય છે. એ એક સમય એવો તો નરેશ કનોડિયા, સ્નેહલતા, ઉપેન્દ્ર ત્રિવેદી, એક સમય જમાનો એવો હતો કે પિક્ચરો બહુ એમની હિટ થતી હતી. જેમ કે ગુજરાતી પિક્ચરની અંદર આપણે જોઈએ કે એક ગુજરાતની અંદર આપણે અમિતાભ બચ્ચન કહેવાય તો કિરણ કુમાર કહેવાતા હતા. બોલિવૂડની અંદર કિરણ કુમાર એક અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મોના કહેવાતા હતા. જ્યારે અત્યારે એ લોકો એક કલાકારો હતા અને હવે નરેશભાઈ આપણી પાસે નથી રહ્યા, ઉપેન્દ્રભાઈ એ નથી રહ્યા, હવે સ્નેહલતા બેનની પણ હવે એ દેખાતા નથી અને ઉંમર થઈ ગઈ છે. હવે જોઈએ તો તમે ગુજરાતી પિક્ચરમાં વિલન હોય, વિલન તો હજી ફિરોઝભાઈ ઈરાની તો છે જ, વર્ષોથી એ કરતા આવ્યા છે, તો એમના જેવું કોઈ હજી વિલન નથી આવ્યું. અને કે મારા દર્શક મિત્રો, આપણા જે ગુજરાતીના જે ચાહકો છે કે ધીરે ધીરે ગુજરાતી ફિલ્મો જોવાનું ઓછું કરે છે, એનું કોઈ રીઝન? કેમ કે એવા કોઈ અત્યારે હાલ તમે જુઓ તો મારા મત મુજબ એવા કોઈ રાઇટર નથી ઊભા થયા, નથી કોઈ એવા કોઈ કલાકાર થયા. આના વિશે તો હું તમને ખાલી એટલું જણાવીશ કે ગુજરાતી મૂવી અત્યારે જે બની રહી છે એ પહેલાં પણ સારી બનતી હતી, અત્યારે પણ સારી બને છે, અને પહેલાં પણ દર્શકોએ આવકારી હતી અને અત્યારે પણ દર્શકો આવકારી રહ્યા છે, જેના ઘણા બધા ઉદાહરણો છે. તો હું કોઈ 1, 2, 4 મૂવીનું નામ લઈશ તો બીજી મૂવીને અન્યાય થશે, પણ અત્યારે દર્શકો પણ સારી રીતના જાણે છે કે ગુજરાતી મૂવી અત્યારે દર શુક્રવારે બોલિવૂડની કદાચ 1 ફિલ્મ રિલીઝ થતી હશે, પણ ગુજરાતી 3 મૂવી રિલીઝ થાય છે. તો એ 3 મૂવી રિલીઝ ક્યારે થતી હશે? જ્યારે ઓડિયન્સ જોવા જતી હશે અને ઓડિયન્સ એક્સેપ્ટ કરતી હશે ત્યારે. પણ જે વાતો ફેલાઈ રહી છે એ અમુક વાતો, હવે આમાં તો શું છે, રાજકારણ હોય કે કોઈ પણ બિઝનેસમેન હોય કે કોઈ પણ વસ્તુ હોય, જ્યાં જ્યાં પોઝિટિવ હોય ત્યાં ત્યાં નેગેટિવ ચાલતું જ રહેવાનું છે. બાકી ગુજરાતી ફિલ્મો સારી ચાલી રહી છે અને ઓડિયન્સ સારો આવકાર આપી રહી છે. સારી ફિલ્મોને ઓડિયન્સ પહેલાં પણ આવકારતી હતી અને અત્યારે પણ આવકારે છે. એનું તાજું ઉદાહરણ અત્યારે ઘણી બધી ફિલ્મો છે. મારે કોઈ ફિલ્મનું નામ નથી લેવું, પણ ઘણી બધી ફિલ્મો છે. અમારી ચેનલમાં તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. લાઈક કરો, શેર કરો, મારો નંબર લખી લો તમે 70 160. સ્ટાફ કઈ છે?
તમારો સ્ટાફ આવી જાઓ પછી લઈ આવી જાવ વિડીયો. હા આવી જાઓ ને ભાઈ બોલો. લાઈનમાં આવી જાઓ. આવી જાઓ આપણે બધા આવી ગયા. આવી જાઓ રાજુભાઈ. કેમેરો લઈ લો હવે. એ તમે તો આવો હવે લઈ લો કેમેરો લાવો વચ્ચે. અરે ભરતભાઈ અરે લાવો લાવો સારું મૂકી દો કેમેરા મૂકી દો ચાલશે. કેમેરા મૂકી દો ચાલશે. મૂકી દો સારો લાગશે. સારો લાગશે પિક્ચરનું શૂટિંગ. હા પિક્ચરનું શૂટિંગ જે સારું લાગે. શર્માજી ક્યાં છે? અરે આવો કેમેરો તમારો એક વચ્ચે. હા બસ બસ બેસ કેમેરા જોવો. હા હા બરાબર લઈ લો સાઈડમાં. કેમેરો સાઈડમાં લઈ લો. હા 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 થોડા આમ સાઈડમાં આવી જાઓ. અરે પાછળ હું એ જ કહું છું આ બાજુ આવી જાઓ તમે અહીંયા આવી જાઓ.